હેલો એવરીવન, કેમ છો? મજામાં? ઉમ્મીદ છે સ્વસ્થ હશો, મસ્ત હશો. આગળના લેક્ચરમાં આપણે ડચો છે જે ભારતમાં આવે ડચ પ્રજાતિ એના પ્રશાસન વિશે માહિતી મેળવી અને તેની ક્યાં ક્યાં કારખાના હતા, ક્યાં ક્યાં કઈ રીતે તે કાર્ય કરતા, કઈ પ્રશાસન કરતા તેના વિશે માહિતી મેળવી. પણ આજના લેક્ચરમાં આપણે ડચોનું પતન છે એ ભારતમાં કેવી રીતે થયું એના વિશે માહિતી મેળવશું. તો કે ભારતમાં ડચોનું પ્રથમ પતન છે એ શાના કારણે થયું? કાંક એની ભૂલ હતી ને કાંક અંગ્રેજોના લીધે. ઠીક છે, આપણે છે આપણું પતનનું કારણ મોટા ભાગે આપણે જ હોય છે. આપણે ઘણી વાર એવું વિચારતા હોય કે મારાથી વચાતું નથી, મારાથી આ કમ્પ્લીટ નથી થતું, પરંતુ આપણાથી મોબાઈલમાં રીલ્સ સ્ક્રોલ થતી હોય, રીલ્સ જોવાતી હોય, મૂવી જોવાતા હોય, એ બધું થતું હોય, પરંતુ જે સામાન્ય રીતે આપણે વાંચી શકતા ન હોય, આપણાથી રખડવા પણ જવાતું હોય, પણ જે આપણે આપણા મનની અંદર કોસતા હોય, અને એનું કારણ શું હોય? આપણે ખુદ જ હોય. આપણા પતનનું કારણ મોટા ભાગે આપણે જ હોય. હા, હોય છે બીજા 5-6 કારણ કે 5% બહારના લોકો ડિસ્ટર્બ કરતા હોય છે, પણ એને પણ આપણે જ જવાબ દેતા હોય ત્યારે જે આપણને ડિસ્ટર્બ કરતા હોય. તો ચાલો શરૂ કરીએ ડચોનું પતન. ડચોની સાચી ડચોની રુચિ છે એ શું હતી? સામ્રાજ્ય નિર્માણમાં નહોતી. શેમાં હતી? સામ્રાજ્ય નિર્માણમાં નહોતી. બ્રિટિશોની રુચિ શેમાં હતી? સામ્રાજ્ય નિર્માણની સાથે સાથે વ્યાપાર કરવામાં હતી. કોઈ પણ જગ્યાએ તમે તમારો પ્રભાવ પાડી દો, ત્યાર પછી જો તમે ત્યાં વ્યાપાર કરો, માનો કે તમે કોઈ એક દુકાન જાઓ છો, ત્યાં તમે એ ગ્રાહક ઉપર છે એ તમારા ઉપર એ ગ્રાહક પ્રભાવ, ત્યાર પછી તમે કોઈ બીજી દુકાને નહીં જાઓ, ત્યાં જ જાશો, દર વખતે વસ્તુ લેવા ત્યાં જ જાશો. શું શેમાં હતી? સામ્રાજ્ય નિર્માણમાં નહોતી, પણ શેમાં હતી? વ્યાપાર કરવામાં. એને ક્યાંય પણ એવી રુચિ નહોતી કે મારે આ જગ્યાએ રાજ કરવું, આ લૂંટી લેવું, ઓલું કરી લેવું. વ્યાપાર સીધી રીતે, સાધારણ રીતે તે શાંતિથી વ્યાપાર કરતા. આંગ્લો ડચ પ્રતિસંહિતા. આંગ્લો ડચ પ્રતિસંહિતા, જેમને આંબોદના નરસંહાર તરીકે પણ આંબોદના નરસંહાર ક્યાં થયો હતો? તો કે 1623 ની અંદર ઇન્ડોનેશિયામાં થયો હતો, જેમાં અંગ્રેજો અને કોની વચ્ચે? ડચ વચ્ચે યુદ્ધ થયો. તેમાં લાખો લોકો મૃત્યુ પામ્યા હતા. તેથી તેને શું કહે છે? નરસંહાર પણ કહેવામાં આવે છે, કે લાખો લોકો છે એ મૃત્યુ પામ્યા હતા. જેવી ઘટના પછી ત્યાર પછી ભારતના સ્થાનાંતરિત ક્ષેત્રોમાં સ્થાનાંતરિત થઈ ગઈ. આવી ઘટના થઈ પછી ડચ લોકો છે જે ભારતમાં તેના સ્થાન હતા ત્યાં સ્થાનાંતરિત થઈ ગયા. ઇન્ડોનેશિયાથી ક્યાં આવી ગયા? તો કે ભારતમાં જે સ્થાન પોતાના સ્થાન હતા ત્યાં આવી ગયા. 1667 ની અંદર કે 1667 ની અંદર બંને પક્ષોની વચ્ચે શું થયું? એક સમજોતો થયો કે બંને પક્ષે અંગ્રેજ અને ડચ એની વચ્ચે શું થયું? સમજોતો થયો, શાંતિ સંમેલન થયું. બ્રિટિશોએ ઇન્ડોનેશિયા પરના બધા જ દાવા છોડી દીધા. બ્રિટિશોએ એટલે કે અંગ્રેજોએ છે એને શું કર્યું કે જે ઇન્ડોનેશિયા ઉપર જે કબજો કર્યો હતો એના બધા દાવા શું કરી દીધા? છોડી દીધા. અને કોને આપી દીધા? ડચ લોકોને. ઇન્ડોનેશિયામાં વધુ લાભ મેળવવા માટે ભારતથી ડચો પ્રસ્થાપિત થઈ ગયા. ઇન્ડોનેશિયામાં છે એ વધુ લાભ મેળવવા માટે ભારતથી ડચ છે એ ક્યાં વયા ગયા? તો કે ઇન્ડોનેશિયા. આ પણ એક કારણ છે કે ડચોનું પતન થયું, કે મોટા ભાગની વસ્તી હોય તો આપણે મજબૂત હોય, આપણે આમ હોય તો આપણે મજબૂત હોય, પણ આમ થઈ જાય તો આમ કોકને મારીએ તો લાગે ન લાગે, પરંતુ આમ મારીએ તો માણસ બેહોશ થઈ જાય ને. આમ મારીએ તો લાગે ન લાગે. તો વધુ લાભ મેળવવા માટે શું કર્યું? કે ભારતથી ડચો ક્યાં વયા ગયા? ઇન્ડોનેશિયા. આ પણ એક કારણ હતું. ત્યાર પછી કયું કારણ છે? તો ત્રીજું આંગ્લ ડચ યુદ્ધ. ત્રીજું આંગ્લ ડચ યુદ્ધ શાના કારણે થયું હતું? આમાં પણ ડચે છડી કરી હતી. મેં કીધું ને કે આપણા પતનનું કારણ આપણાથી મોટું કોઈ ન હોય. બંગાળની ખાડી પાસે ડચ સેનાએ અંગ્રેજ સેનાના જહાજ પર શું કર્યો? કબજો કર્યો. બંગાળની જે ખાડી છે, મેં આની પહેલા પણ કીધું હતું જયારે આપણે પોર્ટુગીઝ ભણતા હતા, કે બંગાળની ખાડી છે એ બધાને અટ્રેક્ટિવ. બંગાળ ઉપર શું કામ? ત્યાંની જમીન શું હતી? ફળદ્રુપ. અને ભારત પહેલેથી જ કૃષિ પ્રધાન દેશ હતો. તો બંગાળની ખાડી પાસે છે એ ડચ સેનાએ શું કર્યું? અંગ્રેજને સળી કરી. આપણા ઘણા એવા હોય શેરીમાં કે કૂતરા સૂતા હોય ને એને સળી કરે, પછી વાહે દોડે. તો આ ડચ સેનાએ શું કર્યું? અંગ્રેજ સેના ઉપરના જહાજ પર ડચ કબજો કર્યો. ત્યાર પછી 7 વર્ષો સુધી આંગ્લો એટલે અંગ્રેજ અને ડચ વચ્ચે યુદ્ધ થયું. કેટલા વર્ષ સુધી? એની એનર્જી વેસ્ટ થઈ, એના સંસાધન વેસ્ટ થયા. પછી બીજું તો શું થયું? તો કે વ્યાપારમાં લોસ થયો. બધા આર્થિક રીતે શું થાય? યુદ્ધ થાય તો આર્થિક રીતે શું થાય? તંગી ઊભી થાય. તેથી અંગ્રેજોની જવાબી કાર્યવાહી, અંગ્રેજો કઈ કમ તો હતા નહીં,
પોર્ટુગીઝોને હરાવ્યા હતા અને પોર્ટુગીઝને હરાવીને જહાંગીર ઉપર પ્રભાવ પાડ્યો હતો. તો ડચો તો એના માટે શું હતા? અંગ્રેજોએ જવાબી કાર્યવાહી પછી 1759 ની અંદર હુગલીને લડાઈ જીતી લીધી. કોણે જીતી લીધી? તો કે અંગ્રેજોએ હુગલી જીતી લીધું. ડચોના હાથમાંથી હુગલી પણ ગયું. શું થયું? હુગલી ઉપર એનો કબજો હતો ઈ પણ ગયો. ત્યાર પછી હુગલીની લડાઈ શું છે? હુગલીની લડાઈ 1759 થઈ. તેને બેદરાના યુદ્ધ તરીકે પણ ઓળખાય છે. શેના યુદ્ધ? બેદરાની લડાઈ. પછી ચીન સુહારની લડાઈના નામથી પણ જણાય છે. કયા કયા નામથી જણાય એવું એક્ઝામમાં જીપીએસસી કે યુપીએસસી તમને પૂછી શકે તો શું કહી શકો? તો કે હુગલીની લડાઈ છે એ બેદરાની લડાઈ અને ચીન સુહારની લડાઈના નામથી પણ જણાય છે. કેની હુગલીની લડાઈ, બેદરાની લડાઈ અને ચીન સુહારના લડાઈના નામથી પણ જણાય. આ લડાઈમાં શું થયું હતું કે ભારતમાં ડચોના મહત્વાકાંક્ષાનો નાશ થયો. ભારતને લઈને જે ડચોની જે મહત્વાકાંક્ષા હતી વ્યાપાર કરવાની, સામ્રાજ્ય સ્થાપિત કરવાની, તો એની કોઈ મહત્વાકાંક્ષા હતી જ નહીં. તો વ્યાપાર કરવાની જે મહત્વાકાંક્ષા હતી એનો શું થઈ ગયો? નાશ થઈ ગયો. અંગ્રેજોના પ્રભાવ વધવાના કારણ બની ગયું. ડચો હારી ગયા. ત્યાર પછી તો કે અંગ્રેજોને કોઈ સામે લડત નહોતું, તેને વધારે પ્રભાવ તે સ્થાપી શકશે એવી ઉમ્મીદ શું થઈ ગયું? અંગ્રેજોની વધી ગયું. અને કારણો પણ બની ગયું કે ડચ નું પતન થઈ ગયું. અંગ્રેજોનો પ્રભાવનું કારણ પણ બની ગયું. ત્યાર પછી 1580 ની અંદર ફ્રાન્સિસ ડેક દુનિયાભરની યાત્રા કરી. જે ફ્રાન્સિસ ડ્રેક હતો એને શું કર્યું? દુનિયાભરની યાત્રા કરી અને વર્ષ 1588 ની અંદર સ્પેનનો જે આર્મંડા હતો તેને ઉપર અંગ્રેજોની જીત અને અંગ્રેજોનો ઉદ્યમમાં નવી ભાવના જણાવી. અંગ્રેજોએ શું કર્યું? દુનિયાની અંદર શું કર્યું? યાત્રા કરવાનું શરૂ કર્યું. ત્યાર પછી છે સ્પેનિશનો આર્મંડા છે એના ઉપર અંગ્રેજોની જીત થઈ અને અંગ્રેજોની અંદર ઉદ્યમની નવી ભાવના થઈ. બીજા દેશોમાં પણ શું થયું? નવા ઉદ્યોગો કરવાની નવી ભાવના થઈ. આ જ કારણ હતું. મેં કહ્યું ને કે આપણે પતનનું કારણ આપણે હોય, એવી જ રીતે ડચોના પતનનું કારણ ખુદ ડચ હતા. જો અહીંયા સીધી રીતે સળી ન કરી હોત તો ડચ છે એ ભારતની અંદર શાંતિથી વ્યાપાર કરી શકે. અહીંયા અંગ્રેજોએ તેને ઇન્ડોનેશિયા પણ આપી જ દીધું હતું. એવું નથી કહેતી કે અંગ્રેજો પણ સીધા જ હતા, પરંતુ છે મોટા ભાગે આપણા પતનનું કારણ આપણે જ હોય. તો આઈ હોપ તમને સાધારણ રીતે બહુ સાધારણ ભાષાની અંદર મેં ડચોના પતન વિશે સમજાવવાની ખૂબ જ સરળતાથી સમજાવવાની કોશિશ કરી. આઈ હોપ તમને બધાને સમજમાં આવ્યું હશે. જો વિડીયો સમજમાં આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, કોમેન્ટમાં જણાવજો કે તમને કોઈ નવો ટોપિક ભણવો હોય તે કયો ટોપિક છે, મને કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. થેન્ક યુ સો મચ.